એક અખંડ જ્ઞાયક મૂર્તિ છું એવો સાચો નિર્ણય કરીને બુદ્ધિપૂર્વક મનનું અવલંબન ન લેવું, એમ આપને કેવું હતું? બુદ્ધિપૂર્વક મનનું અવલંબન આવે છે, પણ એને દોડાદોડી ચારે બાજુ નહીં. ઘડીમાં વિકલ્પ જો નિશંક જો થઈ ગયો છે તો એને ગ્રહણ કરીને એમાં તું સ્થિર થઈ જા, એમાં તું ઠરી જા. વિકલ્પની દોડાદોડ નિષ્પ્રયોજનની, નિષ્પ્રયોજન વિકલ્પની હારમાળામાં ઉભો રહે એના કરતા તું સ્વરૂપમાં ઠરી જાય, એમાં સ્થિર થઈ જાય, એમ કહેવાનું છે. છતાં પણ એ સ્થિર ન રહી શકે તો વિચારો તો શ્રુતના અનેક જાતના આવે છે, અનેક જાતના આવે છે. તો પણ એ શાસ્ત્ર તારા મતિ શ્રુતનો ઉપયોગ એને મર્યાદામાં લાવીને તું સ્વરૂપ એમ આવે છે. મતિ શ્રુતનો ઉપયોગ જે બહાર જાય છે એને મર્યાદામાં લાવી દે, એટલે તું તારા તરફ વળી જા, એટલે તું તારામાં સ્થિર થા, તારામાં ઠરી જા. એટલે ઉપયોગ બહાર જાય છે એને ટૂંકો કરીને અંતરમાં તું જા. શ્રદ્ધાનું હજી ચારિત્ર સ્વરૂપ પ્રમાણતા એક જાતની ચારિત્ર છે. શ્રદ્ધાની અપેક્ષા એ સ્થિર થવાનું છે. શ્રદ્ધામાં પણ સ્થિરતા આવે છે. જે ચારિત્ર જે દેશવ્રત ને પંચમહાવ્રત એ જુદું છે અંતરને. આ તો શ્રદ્ધામાં પણ ચારિત્રનું સ્વરૂપ પ્રમાણતાનું ચારિત્ર આવે છે. શ્રદ્ધા અપેક્ષા છે એમાં પણ ઠરવાનું અને સ્થિર થવાનું એમાં પણ આવે છે. સામાન્યપણે શું થતું હોય છે કે હું એક અખંડ જ્ઞાયક છું, તત્વનો નિર્ણય યથાર્થ હોય એક પ્રકાર અને યથાર્થ ન હોય એક બીજો પ્રકાર, પણ એના વિકલ્પોની હારમાળા ચાલે. હું એક અખંડ જ્ઞાયક છું, શુદ્ધ છું, પરિપૂર્ણ છું, એમ વિકલ્પોની હારમાળા ચાલ્યા કરતી હોય. જ્યારે કે અભિપ્રાયમાં કેમ વિકલ્પથી પ્રાપ્ત થવાનો હોય. અત્યારે આપણે સાંભળ્યું છે એટલે ખ્યાલ આવે છે કે વિકલ્પથી કઈ આત્મા પ્રાપ્તિ તો બહિર્મુખી વલણ છે આખું, એટલે એનાથી પ્રાપ્ત ન થાય. તો એવો નિર્ણય કરીને સ્થિરતા કર, એમ જે વજન આપનું હતું, તો એમાં એમ કેવું તું કઈ કે સ્થિરતા કર એટલે કે બુદ્ધિપૂર્વક ના તું ઇન્દ્રિયો, જેમ આપણે હમણાં કહ્યું કે ઇન્દ્રિયોને એને અંતરમાં તું લઈ જાય. ને હું અખંડ છું, નાયક છું, શુદ્ધ છું, બધા વિચારો આવ્યા કરે. કારણ બીજા વિચારો આવે એની સાથે હું તો આ નથી, હું તો અખંડ નાયક છું, તો અખંડ નાયક એમ વિકલ્પ આવે. પણ અખંડ નાયક તે કોણ છે? હું અખંડ નાયક છું એ વિકલ્પની પાછળ ઠરી જાય એમ કેવું તું નાયક ને. પણ યથાર્થ નાયક ગ્રહણ થયો હોય તો એમાં ઠરે નહીં. નાયક ગ્રહણ થયો હોય તો વિકલ્પની સાથે જે નાયક રહેલો છે એ નાયકમાં ઠરી જાય એમ કેવું છું. પણ એ નાયક ગ્રહણ થયો હોય તો એમાં ઠરવાનો પ્રયત્ન કરે, નહીતર હું અખંડ છું, નાયક છું એમ વિકલ્પ કે હારમાળા એવા જ કરે. નાયક ગ્રહણ થયો હોય તો એમાં ઠરે.